વલસાડ હાઈવે પર ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ટ્રક રેલિંગ તોડીને ડિવાઈડર પર ચડી ગઈ। વલસાડ હાઈવે એટલે અકસ્માતો નોતરતું સ્થળ। આ હાઈવે પર અવારનવાર વિચિત્ર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે અને માત્ર વલસાડ જિલ્લાનો આ હાઈવે અકસ્માતને લઈને ભારે ચર્ચામાં રહ્યો છે। ત્યારે આજે વહેલી સવારે વલસાડના અતુલ નજીક પાર નદી પાસે એક સળિયા ભરેલી ટ્રક નંબર MH46CL 2681ના ડ્રાઈવરે ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવી ટ્રક રેલિંગ તોડી હાઈવેના ડિવાઈડર પર ચડી ગઈ હતી। આ અકસ્માત સર્જાતા ટ્રક ડ્રાઈવરને ઈજા પહોંચતા અને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ બનાવ બાદ હાઈવે પર પોલીસ દોડી આવી હતી અને હાઈવે ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી હતી। निकल गया।